જૂનાગઢના ભેસાણ મુખ્ય રોડના વરસાદના પાણી દુકાનોના ઘરોમાં અને સોસાયટીમાં ઘૂસી જાય ત્યાં સુધી તંત્ર ઊંઘમાં છે. જૂનાગઢના ભેસાણ શહેરનો જીન પ્લોટ અક્ષરધામ સોસાયટી અને પેટ્રોલ પંપ વાળો મુખ્ય રોડ છે. આ રોડ ઉપર બહોળી સંખ્યામાં ધંધાર્થીઓ વેપારીઓ આવેલા છે, પણ તાલુકાને આઝાદીના 75 વર્ષ પછી પણ મુખ્ય રોડ ઉપર ગટર યોજના સરકાર તરફથી નથી મળી. આ બધા વેપારીઓ સરકારને ટેક્સ તો ભરે છે, પણ રોડ રસ્તાની હાલત એકદમ કફોડી. શહેરના મુખ્ય રોડ રસ્તા ઉપર 2 ફૂટ વરસાદના પાણી ભરાય છે. મસમોટા ખાડા પડી ગયા છે. 6 મહિના પહેલા ડિવાઈડર પણ મૂકવામાં આવ્યા હતા. હવે રહીશોનો પ્રશ્ન એ છે કે રોડની બંને સાઈડમાં ગટરો બનાવવામાં જ નથી આવી. શહેરમાં 2 ઇંચ વરસાદ પડે તો વેપારીઓ ધંધાર્થીઓની દુકાનોમાં પાણી ઘૂસી જાય છે. કૃષ્ણ પાર્ક સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને આ ગટર ન હોવાથી પાણીનો વિકટ પ્રશ્ન બન્યો છે. દર વર્ષે લેખિત રજૂઆત કરવામાં આવે છે, પણ ભેસાણના રહીશોએ આ બાબતે 1 મહિના પહેલા આરએનબી પંચાયતને પણ અરજી કરી છે. તંત્ર ઊંઘમાંથી આજે તંત્ર જાગ્યું છે. આરએનબીના એન્જિનિયર જેસીબી લઈને આવ્યા છે. રહીશો માંગ કરી રહ્યા છે કે અમારો કાયમીનો પ્રશ્ન હલ કરો. આજે પણ તંત્ર દ્વારા ખુલ્લી ગટર ખોદવામાં આવી રહી છે, જે કાયમી માટે પાણીનો પ્રશ્ન હલ નથી થવાનો. જોજો 5 થી 8 ઇંચ વરસાદ આવે તો બંને સાઈડના રોડના રહીશો, ધંધાર્થીઓ, વેપારીઓને નુકસાની વેઠીને હાલાકી ભોગવવાનો વારો આવે તેમ છે. મહેશ કથિરિયાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, ભેસાણ. ભેસાણ ગામના રહેવાસી છે. આ ડિવાઈડર મુકાતા રોડ ઉપર એટલો પાણીનો પ્રશ્ન થાય છે કે 5 ઇંચ વરસાદ પડે ને તો દુકાનોમાં ઘરમાં પાણી ઘૂસી જાય એમ છે. તો કરવાનું આ જેદુના ડિવાઈડર મૂકા જેદુનો આ પ્રશ્ન છે. તમે કોને જાણ કરી? આપણે આરએનબીને જાણ કરી છે, લેખિત અરજી આપેલી છે, ગ્રામ પંચાયતને આપેલી છે, તાલુકા પંચાયતને આપેલી છે. આજ 1 મહિનો થયો, હજી 5મી તારીખ લગી કોઈ ધ્યાન દેતું નહોતું. આજ સાહેબો આવ્યા છે અને વળી એમ કહે છે કે અમે પાણીનો નિકાલ કરાવી દેવો એમ થાય એમ છે. હજી કાંઈ અમને એવું લાગતું નથી કે નિકાલ થાય એવું. અને હજી આ જેથી ગામમાં ભૂગર્ભ ગટર નાખી તેથી રોડની આ 2 સાઈડોની ગટર નાખી. આખા ગામને તો ભૂગર્ભ આવી તો રોડની 2 સાઈડોની ભૂગર્ભ ક્યાં? તો આ પાણીનો પ્રશ્ન જ ન થતા જવાય. મેઇન રોડ ઉપર આ આટલું પાણી ભરાય છે તો આજ કેટલા દિવસ ત્યાં કોઈ હજી ધ્યાન દેવા નથી આવતું. ભેસાણ ગામના અમારે એ જ કરવું છે દાદા. આ ખોલી અમારે ઓલી બાજુ જેમ છે એવું અહીંયા ખુલ્લું કરવું છે. ગટરમાંથી પાણી કાઢવું સાહેબ. જવું બધું છે. અહીંયાથી આગળ એટલે કોઈને નડે